જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે એક એવો ઉપાય જાણવાના છીએ જે સચોટ અને ચમત્કારિક છે। નવરાત્રિ ચાલુ છે તો નવરાત્રિમાંથી જો આપણે આ ઉપાયની શરૂઆત કરીશું તો ખૂબ જ લાભદાયક અને મનોકામના પૂર્તિ થઈ જશે। મિત્રો, તમે ઉપાયો કરીને થાક્યા છો, તમારું કાર્ય સિદ્ધ થતું નથી, તમારી મનોકામના પૂરી થતી નથી, તમે હવે થાકી ગયા છો એવી પરિસ્થિતિ આવી ગઈ છે, ત્યારે આ એક એવો ચમત્કારિક ઈલાજ છે જે તમારે નવરાત્રિમાંથી ચાલુ કરો કે ગમે ત્યારે ચાલુ કરો, પણ 6 મહિના સુધી તમારે કરવાનો છે આ ઉપાય છે તમારે નાગરવેલનું પાન લેવાનું છે, જે ખાવાનું પાન આવે છે તેમાં એક આખું ખંડિત ન હોય તેવું લવિંગ મૂકવાનું છે અને એ પાનને લવિંગ મૂકી અને જેમ આપણે ખાવાનું પાન હોય તેમ વાળી દેવાનું છે। વાળી અને માં ભગવતી ઉપર, તમને જે ભગવતી ઉપર શ્રદ્ધા હોય અથવા તો તમારા કુળદેવીના પાસે મૂકવાનું છે। રોજે 6 મહિના સુધી તમારે આ રીતે પાન અર્પણ કરવાનું છે, પણ ખાસ યાદ એ રાખવાનું છે કે પહેલાં માતાજીને તમારે ગમે એ ભોજન ધરાવવાનું છે। ભૂખ્યા પેટે કોઈને પાન ખવડાવાય નહીં, એટલે કોઈ પણ તમારે એક ટાઈમ ફિક્સ કરવાનો છે, સવારનો અથવા સાંજનો કે બપોરનો, જે ટાઈમ તમે લ્યો, પણ પહેલાં તમારે માતાજીને ભોજન સ્વરૂપે ગમે એ કંઈક ધરવાનું છે, પછી તમારે આ પાન અર્પણ કરવાનું છે। આવું તમે 6 મહિના કરશો તો તમારે ગમે એવી મનોકામના હશે તે માતાજીની અથવા તમારા કુળદેવીની કૃપાથી જરૂર પૂરી થશે, કારણ કે માતાજીને પાનનું બીડું ખૂબ જ પ્રિય છે। તે રાજી થઈ અને તમને આશીર્વાદ આપશે અને તમારી મનોકામના પૂરી થશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। જય માતાજી।